श्रीमात्रे नमः। ह्रीङ्कारासनगर्भितानलशिखां सौक्लिङ्कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधा धौतान्त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं। जय हाटकेश, जय माताजी सौने। આપણે અષ્ટોત્તર શતનામાવલી જોઈએ છે, એમાં 80 નામ આપણા થઈ ગયા છે. આજે આપણે 81 થી આગળ મંત્રરૂપ નામ જોશું માના. ઓમ શ્રીનાથ સોદરી નહીં, આ તો 80 થઈ ગયા છે, આના પછીનું આવશે. ષોડશ્રી ષોડશાક્ષરી મંત્ર મધ્યગાયૈ નમો નમઃ. તો ષોડશાક્ષરી એટલે અહીંયા માને એક સાધના રૂપ નામ છે. દરેક માના એક એક નામ અલગ અલગ વસ્તુને દર્શાવતા હોય છે. કોઈક લીલા દર્શાવતા હોય છે, કોઈ માનું ગુણને દર્શાવતા, કોઈ મહિમા દર્શાવતા, કોઈ માની ફલ ભક્તિ કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે એને દર્શાવતા હોય છે. તો આ જે છે સાધના પરક નામ છે. તો અહીંયા છે ષોડશાક્ષરી, શ્રી ષોડશાક્ષરી. તો ષોડશાક્ષરી એટલે 16 અક્ષરનો જે મંત્ર છે માનો શ્રી વિદ્યાનો, એને ષોડશી મંત્ર કહેવાય છે, ષોડશાક્ષરી. અને આપણે પંચદશી મંત્ર જે જોઈ લીધો છે, કલ્યાણ વૃષ્ટિ સ્તોત્રમાં પણ જોયો હતો અને લલિતા ત્રિશતીમાં પણ. તો ક એ ઈ લ રીમ, હ સ ક હ લ રીમ, સ ક લ રીમ, આ 15 અક્ષરનો પંચાક્ષરી મંત્ર છે. અને એમાં છેલ્લે એક શ્રીમ એક બીજાક્ષર મંત્ર એડ કરવામાં આવે તો એ બની જાય છે ષોડશી. પણ આ મંત્ર ગુરુમુખથી જ લેવામાં આવે છે, કારણ કે શ્રી વિદ્યાનો આ અત્યંત ઉત્કૃષ્ટ એવો એનો રહસ્યમય એવો મંત્ર છે. તો પંચદશીના આપણે જોયું કે જે લોકો પંચદશીની દીક્ષા ન લીધી હોય તો પણ ત્રિશતીનો આપણે લલિતા ત્રિશતીનો પાઠ કરીએ તો એમાં આ જ બધા પંચદશીના 15 અક્ષરમાં એક એક અક્ષરના 20 બીજ મંત્રો છે, 20 નામો છે, એ બીજ એ મંત્રો જ છે. તો એમ 300 નામ છે. તો એનો આપણને ફળ પ્રાપ્ત છે. એવી રીતે દેવી અથર્વ શીર્ષમાં પણ પરોક્ષ રીતે, છુપી રીતે, સંદર્ભથી 3 માના મેન મંત્ર જે છે, નવાર્ણ મંત્ર, પંચાક્ષરી મંત્ર અને એકાક્ષરી દેવી પ્રણમ રીમ, એ એની અંદર સમાવેશ કરી લેવામાં આવે છે. તો એ આપણે બોલી શકીએ છીએ. પણ આ ષોડશાક્ષરી મંત્ર એની દીક્ષા લેવી પડે છે. તો માના 4 સ્વરૂપ છે. જેમ કે સૌથી એક પહેલું સ્ટેપ જે છે એ તંત્રશાસ્ત્રમાં એવી રીતે માના 4 સ્વરૂપના વર્ણન કરવામાં આવે છે શ્રી વિદ્યા ઉપાસનામાં. તો એમાં પહેલી ઉપાસના જે છે એ 8 વર્ષની નાની બાલિકા સ્વરૂપે, બાલા સ્વરૂપે માને ભજવામાં આવે છે, ને બાલા ત્રિપુર સુંદરી કહેવામાં આવે છે. તો એનો આઈમ ક્લીમ સૌ એવો એનો મંત્ર છે. તો એ આપણે ખડકમાલામાં પણ ન્યાસ કરતી વખતે આઈમ ક્લીમ સૌ કરેથી ન્યાસ કરીએ છીએ. પછી એના પછીનું બીજું 16 વર્ષનું ષોડશી રૂપ આવે છે. અને એના પછી યુવતી સ્વરૂપ, રાજરાજેશ્વરી સ્વરૂપ, અને પ્રૌઢા એ લલિતાંબિકા જે એનું પૂર્ણ સ્વરૂપ. તો એને માટે પણ એમ કહેવાય છે કે પહેલું જે છે, પહેલી જે ઉપાસના કરવામાં આવે છે બાલા ત્રિપુર સુંદરીની, તો એ 4 પુરુષાર્થમાં ધર્મ પ્રદાન કરે છે. એટલે કે માણસ સાધક જે છે એ ધર્મના રસ્તે ચાલવાનું શરૂ કરે છે, ધર્મનું અનુસરણ કરે છે, એના જીવનમાં ધર્મ મુખ્ય બની જાય છે. પછી હવે ધર્મ કરવો હોય તો પણ પ્રપંચ કરવા માટે અર્થની તો જરૂર પડે જ છે. એટલે બીજી જે એના પછીની દીક્ષા આવે છે એમાં અર્થ આવે છે, અર્થ પ્રદાન કરનારી છે. અને ત્રીજી જે યુવતી સ્વરૂપની દીક્ષા, એટલે બધાના મંત્ર અલગ અલગ છે. તો એ જે છે કામ, એટલે ઈચ્છાઓ પૂરી થાય છે, ભૌતિક ઈચ્છાઓ. તો માં મોક્ષ અને ભોગ બંને આપનારી છે. અને જે અંતિમ દીક્ષા છે એ ષોડશાક્ષરી મંત્રની એ મોક્ષ દીક્ષા છે. તો આ બધા એના મંત્ર અલગ અલગ હોય છે. અને ક્યાંયથી પણ આપણે મંત્ર વાંચી લીધા, જાણી લીધા યુટ્યુબ પરથી અને બોલવા માંડ્યા તો એનું એટલું ફળ પ્રાપ્ત થતું નથી, કારણ કે આ બધા એકદમ એક એનર્જીના એક બોમ્બ જેવા છે. એટલે એનો વિસ્ફોટ થઈ શકે છે. જો આપણું શરીર
એ પ્રમાણેની એનર્જીને ધારણ કરવા માટે એટલું શુદ્ધ, પવિત્ર, સાત્વિક અને એટલું સક્ષમ ન હોય તો એની ઉલટી અસર પણ થાય છે. એટલા માટે મંત્ર જાપ કરતા આપણે ભાવથી સ્તોત્રનું પઠન કરીએ, એના નામ પારાયણની દ્રષ્ટિથી માની સાથે અનુસંધાન રાખીએ, એવો મારો વ્યક્તિગત મત છે. એટલે એવી બધી તાંત્રિક સાધનાઓમાં ન પડીએ અને પ્રેમથી, ભક્તિથી, બાળ સ્વરૂપે માને, આપણી માં છે દેવી સ્વરૂપે નહીં, એ રીતે માને ભજીએ. તો એટલા માટે આપણે આ અષ્ટોત્તર શતના નામ આટલા બધા ડિટેલ અર્થમાં જોઈ રહ્યા છીએ. એના પછીનું નામ આવે છે, અને મંત્ર ફળદાયી થતા નથી એવું નથી, પણ દરેક સ્ટેજના જે મંત્ર છે એ કોઈને 21 લાખ, કોઈના 4 લાખ, એટલે એની અલગ અલગ સંખ્યા છે. એટલી બધી એકાગ્રતાથી બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને એટલા બધા ડિવોશનથી અને એટલી બધી ભક્તિભાવથી અને પ્રેમપૂર્ણ કરી શકે ગૃહસ્થ જીવનમાં, એ થોડુંક આજના કાળમાં થોડુંક કઠિન લાગે છે. તો એના કરતા જેમ ગીતામાં પણ ભગવાને કીધું કે ઉપાસના કરવી ક્લેશોધિકતરસ્તે શામ, એમ ક્લેશવાળી એવી સાધના શું કામ કરવી, એના કરતા પ્રેમથી માને ભજન ગાઈને, કોઈ સ્તોત્ર ગાઈને, અથવા તો આવા માના મંત્રમય એવા આ અષ્ટોત્તર શતનામાવલી છે એનો પાઠ કરીને માને. અને લલિતા સહસ્ત્રનામ તો સૌથી એમાં પ્રમુખ છે. તો એના જો આપણાથી દરરોજ ન ગાયન કરી શકાય તો કામ કરતા કરતા આપણા ઘરમાં આપણે આપણા મોબાઈલમાં કે એમ લગાડીને ખાલી શ્રવણ કર્યા કરીએ તો પણ એનું અદ્ભુત ફળ થાય છે. વચ્ચે કોઈ પ્લીઝ ના બોલે, મને એમ છે કે મારે મ્યુટ ઓલ કરવું પડશે કે શું. તો આ રીતે આપણે આરાધના કરી શકીએ છીએ. હવે આગળનું નામ આવે છે અનાદ્યંત સ્વયંભૂત દિવ્ય મૂર્ત્યૈ નમો નમઃ. અનંત અને આદિ અંતરહિત. તો અનાદિ અને અનંત, તો અન, આદ્ય અને અંત ત્રણની સંધિ થઈ છે. અન એટલે નથી, આદ્ય એટલે જેની આદિ નથી અને જેનો અંત નથી. તો અનાદિ અનંત એવા સ્વયંભૂત, સ્વયં પ્રગટ થાય એવા, કોઈ વખત એમને કોઈની યોનિમાંથી અવતાર લેવો પડે એવું નહીં, એવા દિવ્ય મૂર્ત, એવી દિવ્ય મૂર્તિ, અલૌકિક મૂર્તિ એવી માને નમો નમઃ વારંવાર નમન છે. તો હવે આગળનો જે મંત્ર હતો ષોડક્ષાક્ષરી મંત્ર, એની જે સાધના કરે છે ગુરુ મુખેથી એની દીક્ષા લઈને, તો એને કેવા સ્વરૂપનું દર્શન થાય છે એનું આ પૂર્વાપર સંબંધમાં નેક્સ્ટ નામ એનું વર્ણન કરે છે કે એને એવી દિવ્ય મૂર્તિ. તો માની મૂર્તિ જે છે એ આપણા લૌકિક, આપણે બધાને જે રીતે ભૌતિક શરીર પ્રાપ્ત થાય છે એવી હાડ માંસની મૂર્તિની કલ્પના માની નથી કરવાની. તો માની જે મૂર્તિ છે એ દિવ્ય અને અલૌકિક. તો એના લક્ષણો કેવા હોય એનું વર્ણન આ નામમાં કરવામાં આવ્યું છે. તો એ અનાદિ છે, અનંત છે, એટલે કે અહીંયા માનું બ્રહ્મ સ્વરૂપનું નિર્ગુણ નિરાકાર બ્રહ્મ તત્વનું વર્ણન, એવી દિવ્ય મૂર્તિ, એવી મંત્રનો જાપ કરે તો મંત્રની જે અધિષ્ઠાત્રી દેવતા હોય છે એ પ્રગટ થાય છે સામે, તેજોમય મૂર્તિ, આભામય, દીપ્તિમય મૂર્તિ, એવી દિવ્ય મૂર્તિ સ્વયં પ્રગટ થાય છે. તો આપણે જે અહીંયા જન્મ લેવો પડે છે આપણા પૂર્વજન્મના કોઈ કર્મોને લીધે, ઋણાનુબંધને લીધે, પણ માં જે છે એ અયોનિજ અને સ્વયં દિવ્ય મૂર્તિ, તો સ્વયંભૂત છે. એની જ્યારે ઈચ્છા થાય દૈત્યોનો નાશ કરવા માટે, ભક્તોનું રક્ષણ કરવા માટે, એની લીલા કરવા માટે એ સ્વયંભૂત સ્વયં પ્રગટ થાય. ચિદગ્નિ કુંડ સંભૂતા, તો દેવ કાર્ય સમુદ્યતા. તો દેવોનું કાર્ય કરવા માટે જ્યારે દેવો પ્રાર્થના કરે છે ત્યારે જ્ઞાન રૂપી, ચૈતન્ય રૂપી અગ્નિમાંથી એ પ્રગટ થાય છે. તો અને દિવ્ય તેજના અંબાર રૂપે એક પ્રકાશ, દિવ્ય તેજનો સમૂહ એ રીતે પ્રગટ થાય છે. તો આ નામ એમના એવા દિવ્ય લક્ષણને દર્શાવે છે. હવે મનુષ્યમાં કયા વિકારો હોય છે? આપણે પ્રકૃતિથી પંચમહાભૂતથી બનેલા છે. તો આપણી અંદર 6 વિકાર છે. જેમ કે સૌથી પહેલો છે અસ્થિ. અસ્થિ એટલે આપણું અસ્તિત્વ છે, આપણે વિદ્યમાન છીએ, આપણે અહીંયા પ્રેઝન્ટ છીએ, મોજૂદ છીએ. અને જાયતે એટલે કોઈ પણ વસ્તુની સત્તા
દ્રશ્ય કે અદ્રશ્ય, એટલે પહેલા તો એની સત્તા હોવી, એટલે કે એનું હોવું, હોવાપણું, આઈનેજ, અને પછી જાયતે એટલે એનું ઉત્પન્ન થવું, એનું પ્રગટ થવું, પેદા થવું, પછી વર્ધતે ત્રીજું એમાં વિકાર થાય, એટલે કે વિકાસ થાય, એનો ગ્રોથ થાય, અને પછી વિપરિમણ્યતે એટલે કે એનામાં ફેરફાર થાય, એમાં પરિવર્તન થાય, એનામાં એ વસ્તુ પરિપક્વ થાય. જેમ કે આપણે ફળ જોઈએ તો આપણે બીજ રોપીએ તો પેલા એ બીજમાં એનું અસ્તિત્વ છુપાયેલું છે, પછી એ આપણને પ્રગટ રૂપે દેખાય છે, અને એમાં ધીમેથી એને કૂપળ આવે છે, એ વધારે મોટું થાય છે, એમાં ફળ પાકે છે. તો એ જે બધા સ્ટેજીસ વાઇઝ વિકાર થાય છે, અને એના પછી પાંચમું આવે છે ક્ષીયતે. પરિપક્વ ફળનું ઉદાહરણ આપણે સામે રાખીએ તો એકદમ પાકી જાય, હજી પણ પડ્યું રહે તો ધીમે ધીમે એ બગડવા માંડે છે, ક્ષય થવા માંડે છે, એમાં બગડવાની, વિનાશ થવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે, અને અંતે આખું જ્યારે નાશ પામે છે, મનુષ્યના કેસમાં કે પ્રાણી જંતુના કેસમાં મરી જવું કહેવાય, તો એ એનું અંતિમ વિકાર છે. એટલે કે શરીરનો પંચમહાભૂતનો નાશ થાય છે, અંદર રહેલા આત્મતત્વનો નાશ થતો નથી. તો આ જે વિકારો આપણામાં પાંચ પંચમહાભૂતના બનેલા શરીરને લીધે ષડ વિકારો દેખાય છે, એવું માનું શરીર નથી. એટલે માને જાગૃતિબેન, તમારું આ ચેન્જ થઈ ગયું લાગે છે, આગળનું આવી ગયું છે, આપણે હજી અહીંયા સુધી નથી પહોંચ્યા. હા, તો અહીંયા આ બધા વિકારો સિવાયનું જે માનું મૂર્ત સ્વરૂપ છે એને દિવ્ય કીધું છે. એટલા માટે દિવ્ય મૂર્ત, એ અલૌકિક એવું પ્રકૃતિના વિકારોથી રહિત અને એવા મૂર્તિને અહીંયા વારંવાર નમન કરવામાં આવ્યું છે. હવે પછીનું નામ, આવા જે સાધના કરેલા ભક્તિ દ્વારા કે યોગ દ્વારા કે કોઈ પણ દ્વારા જેને ઉપાસના કરી છે એવા જે ભક્ત છે એને અહીંયા હંસની ઉપાધિ આપવામાં આવી છે. તો ભક્ત હંસ પરિમુખ્ય વિયોગાય નમો નમઃ. આમાં પાઠ ભેદથી જે આચાર્ય હું બ્રહ્મર્ષિ સામવેદ ષણમુખ શર્માનું સાંભળું છું, એમણે કીધું કે પરિમુખની જગ્યાએ અહીંયા પરાંગમુખ પાઠભેદ આવે છે, અથવા પરિમુખની જગ્યાએ મુખ્ય જે છે એટલે પરાંગમુખ, પરીની જગ્યાએ પર આવે છે. તો ભક્ત હંસ પરિમુખ્ય પરાંગમુખ વિયોગાય નમો નમઃ. તો આનો એમ અર્થ થાય છે કે એક તો અહીંયા હંસ રૂપે દર્શાવવામાં આવેલા છે ભક્તને, એટલે કે પરમહંસ જેને આપણે કહીએ છીએ. તો હંસ એ જ્ઞાનનું, યોગનું, ભક્તિની પરાકાષ્ઠાનું એક પ્રતીક છે. તો એવા જે ભક્ત છે કે જેને જે હંસ રૂપ, પરમહંસ રૂપ, જેવી રીતે આપણે રામકૃષ્ણને કહીએ છીએ રામકૃષ્ણ પરમહંસ, યોગાનંદને કહે છે યોગાનંદ પરમહંસ. તો એવા પરમહંસ જેવા જે ભક્ત થઈ ગયા, એને માટે માં કેવી છે તો પરાંગમુખ. પરાંગમુખ એટલે એનાથી એક અભિમુખ એટલે કે સામે હોવું, નિકટ હોવું, સન્મુખ હોવું, પાસે હોવું, અને પરાંગમુખ એટલે એના કરતા વિપરીત, એટલે કે એનાથી ઉદાસીન હોવું, વિમુખ હોવું, પ્રતિકૂળ હોવું, વિરુદ્ધ હોવું. તો એવું પરાંગમુખનો પણ પાછો વિયોગ એટલે ડબલ નેગેટિવ, એટલે કે એમને ક્યારે પણ એમનો પરાંગમુખતાનો અનુભવ કરવો પડતો નથી. વિયોગને એક રીતે એનો અભાવ પણ દર્શાવવામાં આવે કોઈ પણ વસ્તુનો, એટલે કે એવો પરાંગમુખતાનો એમના જીવનમાં અભાવ હોય છે, એટલે અભિમુખતા હોય છે. એટલે એવા ભક્તો માટે હંમેશા માં સન્મુખ જ હોય છે, એની સામે, નિકટ, પાસે, એને ઓલવેઝ એને અવેલેબલ હોય છે. તો એવી માં જે પરમહંસ એવા ભક્તોને માટે સન્મુખ, અભિમુખ હોય છે, એવી માને વારંવાર નમન છે. હવે આપણને આ નામોમાંથી શું સાધના મળે છે કે આપણે પણ હંસ બનવાની કોશિશ કરવાની છે. હંસ બનવાનું એટલે શું? તો પ્રપંચ છોડીને ક્યાંય ભાગી જવાનું એવું ક્યારે કોઈ સંત કહેતા નથી, માં પણ નથી કહેતી. માનો જ બનાવેલો સંસાર છે. એટલે પ્રપંચમાં રહીને, સંસારમાં રહીને, જવાબદારીનું વહન કરતા કરતા પણ શરીર ભલે એનું કાર્ય કરે, પણ મન માની પાસે હોય, દૃષ્ટિ માની સામે હોય. એટલે આપણે એની માં તો આપણને જોઈ જ રહી છે, પણ આપણે પણ એને પોતાની સન્મુખ રાખીએ, એની સમક્ષ આપણે રાખીએ. એ આપણે તો એની નજરમાં છીએ,
પણ આપણે એને આપણી નજરમાં રાખવાની છે. તો એ રીતે જેમ હંસ નિર્ક્ષીરનો વિવેક કરે છે, એવી જ રીતે પ્રપંચમાં તો બધી હોય, વિષયો હોય, ભોગ હોય, આકર્ષણ હોય, વિકારો હોય, પણ એ બધાને દૂર કરીને જે સાત્વિક વૃત્તિ છે, જે દૈવી ગુણો છે, એનો મોતીની જેમ ચારો કરીને, એને ગ્રહણ કરીને, એને ગ્રાહ્ય કરીને રહેવું, એને કહેવાય કે હંસ બનવું. તો આવા જે ભક્તો હોય છે કે જે યોગી ની રીતે, પરમહંસ યોગીઓને જ કહેવામાં આવે છે. તો જે લોકો સંસારમાં રહીને ગૃહસ્થ પણ હોય, બધું કાર્ય પણ કરતા, આપણને લાગે સામાન્ય જીવન જ જીવે છે, પણ છતાં પણ એ લોકો સદા ભગવાનની સાથે અભિમુખતામાં હોય છે, ભગવાનને. કારણ કે દરેકમાં ઈશ્વરનો વાસ જોવે છે, કણ કણમાં માના દર્શન કરે છે, અને એટલે એને માથી ક્યારે એની દૂરીતા થતી જ નથી, માનો વિયોગ થતો જ નથી. તો પરાંગમુખતાથી એ લોકોને વિયોગ હોય છે, એટલે કે અભિમુખતા સાથે એ લોકોનો સંયોગ હોય છે. તો એવા ભક્તહંસ પરિમુખ્ય અથવા તો પરાંગમુખ વિયોગાય નમો નમઃ. એક જગ્યા હજી પાઠભેદ એમ પણ આવે છે કે ભક્ત હંસવતી મુખ્ય શક્તિ સંવિતાય. તો એ રીતે પણ જુદી રીતે પણ એમાં અર્થ લેવામાં આવ્યો છે કે માં હંસવતી બનીને એવા ભક્તોને આવો સોહમ જે મંત્ર છે એની સાથે એનો સંયોગ કરી દે છે, એટલે કે એને ઉપદેશે છે, એવા હંસ મંત્રનો ઉપદેશ કરે છે. હવે આ હંસ મંત્ર આપણે ઘણી વાર આગળ લલિતા સહસ્ત્રનામમાં પણ જોયું, આપણે જયારે શ્વાસ લઈએ છીએ ત્યારે એક સકાર રૂપે શ્વાસ અંદર જાય છે, ત્યારે ઉચ્છ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે હકાર રૂપે બહાર આવે છે. એટલે કે સો હમ એ મંત્ર ચાલ્યા જ કરતો હોય છે. આપણો આત્મા જે છે એ મંત્રનું રટણ કર્યા જ કરતો હોય છે, એ અનાયાસ ચાલતો હોય, પણ આપણને સંભળાતો નથી. તો આ નામ આપણને એ રીતે પણ સંકેત આપે છે કે આપણે અંતર્મુખ થઈ જઈએ, તો ભલે બહારથી આપણું કાર્ય ચાલ્યા કરતું હોય, પણ આપણું અંતરાત્મા, આપણું હૃદય એ આપણું માં સાથે જોડાયેલું હોય, તો આપણને પણ આ સોહમ નાદ, અંદર જે અનાહત નાદ ચાલી રહ્યો છે, એ આપણને સંભળાવા લાગે. તો અહીંયા આવો સોહમ મંત્ર જે સતત ચાલે છે, એની પણ કોઈક બીજી રીતે જ્યારે એનો પાઠભેદ આવે તો એ રીતે પણ એનો સમાવેશ કરવામાં આવે છે. તો એવા ભક્ત જે છે એ હૃદયમાં માં સાથે તાદાત્મ્ય પામે છે, અને એટલે એ લોકોને ક્યારે એનો વિયોગ થતો નથી. તો ભક્ત હંસ પરિમુખ્ય વિયોગાય નમો નમઃ. આગળ આવે છે માતૃમંડલ 84 નંબરમાં, 84 નંબરનો મંત્ર, માતૃમંડલ સંયુક્ત લલિતાય નમો નમઃ. તો આના 2-3 રીતે અર્થ કરી શકાય. માતૃમંડલ, એક તો ખડગમાલામાં આપણે જયારે ભૂપુરમાં જોઈએ છે તો વચ્ચેની જે બહારની સૌથી ચોરસ જે શ્રીયંત્રમાં 3 રેખાઓ છે, 3 વલયો છે, એની અંદર વચ્ચેની જે રેખા છે એમાં 8 માતૃકાઓ ત્યાં સ્થાપિત છે, અને બિંદુમાં વચ્ચે સૌથી અંદર એ લલિતા દેવી શિવશક્તિ એક રૂપિણી છે. તો ત્યાં જે માતૃકા મંડળ છે એ આમ સપ્ત માતૃકા કહેવાય છે, પણ અહીંયા ખડગમાલામાં 8મી મહાલક્ષ્મીને પણ અંદર ઇન્ક્લુડ કરી છે. તો એમાં આવે છે કે બ્રાહ્મી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, માહેન્દ્રી, ચામુંડે અને મહાલક્ષ્મી. તો આ દરેક શક્તિ જે છે, માની જ બધી શક્તિ, જેમ કે પેલા આપણે ઉદાહરણ જોઈએ, દીવો હોય અને એના કિરણો પ્રસારિત થતા હોય, તો એ કિરણો અને દીવો એ બે અલગ અલગ વસ્તુ નથી. કિરણો એ દીવામાંથી જ પ્રગટ થયેલા છે અને ફેલાયેલા છે. તો એવી રીતે એ જે માતૃમંડળ માની આસપાસ ઘેરાયેલું છે, જેનાથી એ ઘેરાયેલી અને એની મધ્યમાં માનો નિવાસ છે, તો એ માની જ શક્તિઓ છે. તો આ બધી શક્તિઓ કેમ છે કે, તો દાખલા તરીકે પેલી બ્રાહ્મી, તો એ સૃજન કરવાની શક્તિ એ બ્રહ્માને આપવામાં આવી છે. એવી રીતે વૈષ્ણવી, તો એ વિષ્ણુને પ્રદાન કરવામાં આવી છે, એ પાલન કરવાની શક્તિ છે. પછી માહેશ્વરી, તો એ લયની શક્તિ છે. એવી રીતે કૌમારી, તો આ બધી શક્તિઓ જીવનદાયીની, કોઈ દૈત્યોનો સંહાર કરવા માટેની ચામુંડા શક્તિ, અને આ બધાની ઉપર ઐશ્વર્યદાતા મહાલક્ષ્મી. તો આ બધી જે માતૃકાઓ છે એને પણ માતૃકા મંડળ કહેવાય છે. તો એ માતૃકા મંડળ સંયુક્ત લલિતાય નમો નમઃ.
બીજું લલિતા સહસ્ત્રનામમાં આવે છે માતૃકા વર્ણ રૂપિણી. તો એ પણ માતૃકા મંડળ છે. એ આપણે લલિતા સહસ્ત્રનામ વખતે જોયું છે ડિટેલમાં કે ગળામાં વિશુદ્ધિ ચક્રમાં અ થી અહ સુધીના 16 સંસ્કૃત વર્ણમાળાના અક્ષરો છે, બીજા અક્ષરો છે, એ બધા માતૃકા દેવતાઓ છે. અ ઉપરથી અમૃતા, આ ઉપરથી આકર્ષિણી, અને એવી રીતે ષટ ચક્રોમાં હૃદયમાં 12, એવી રીતે ષટ ચક્રમાં અંતે આજ્ઞા ચક્રમાં 2 હંસવતી અને ક્ષમાવતી. તો અ થી ક્ષ સુધીની બધી જે વર્ણમાળાના અક્ષરોના બીજા અક્ષરો છે એની માતૃકા, એની અધિષ્ઠાત્રી દેવીઓ જે છે એ બધી એક તો આપણા ષટ ચક્રમાં તો છે જ, સાથે સહસ્ત્રારની બધી પાંખડીઓમાં એ બધી માતૃકા દેવીઓ ત્યાં સ્થાપિત છે. તો એ માતૃકા દેવીઓથી ઘેરાયેલી એની વચ્ચે લલિતા, એનાથી સંયુક્ત લલિતાય નમો નમઃ. હવે આ જ બધી માતૃકાઓ જેમ પેલા ભૂપુરમાં કીધી, આ માતૃકા મંડળ સપ્ત માતૃકા અને મહાલક્ષ્મી એટલે અષ્ટમાતૃકાઓ, પણ એ સિવાય પણ આપણે જોયું કે દરેક નવ આવરણના આવરણોમાં પણ, એના પાંદડીઓમાં પણ, એના ત્રિકોણમાં પણ આ બધા માતૃકા વર્ણ બીજા અક્ષરો રહેલા છે, અને એની પણ એક એક અધિષ્ઠાત્રી દેવીઓ છે. તો આ ત્રણેય રીતે માતૃમંડળ સંયુક્ત લલિતાય નમો નમઃ, એટલે કે માનું ધ્યાન કરતી વખતે આખું શ્રીયંત્રનું ધ્યાન કરતા હોય તો એના બધા મંડળો આવરણો સહિત ધ્યાન કરવાનું છે. શરીરની અંદર જો લલિતાનું ધ્યાન કરતા હોય તો ષટચક્રો સહિત, ષટચક્રોમાં જે કુંડલિની છે એ લલિતાંબિકા છે, અને બધા માતૃકા દેવતાઓથી એ સંયુક્ત થયેલી છે, એનાથી ઘેરાયેલી વીંટળાયેલી છે. તો એવી માતૃમંડળ સંયુક્ત લલિતાય નમો નમઃ. ભંડ દૈત્ય મહાસત્વ વિનાશાય નમો નમઃ. હવે પછીના જે નામો શરૂ થાય છે 5, એમાં એક તો આરાધનાનું છે, પણ બીજા જે 5 નામો છે એ માના હવે પરાક્રમ, માના જે લીલા જે કરી એના વર્ણન રૂપે છે. તો બ્રહ્માંડ પુરાણમાં જે લલિતાનું આખ્યાન આવે છે એની અંદર આની બહુ જ ડિટેલમાં વાત આવે છે. યુટ્યુબ પર પણ મળી રહે છે, ગૂગલમાં પણ મળી રહે છે. જાણવા જેવું છે કે આ ભંડ દૈત્ય મહત્સત્વ નાશનાય નમો નમઃ. તો અહીંયા ભંડ દૈત્ય જે છે, ભંડાસુર જે દૈત્ય હતો, એના મહાસત્વ એટલે એનું મહાન સૈન્ય, એના નાશનાય, એને નાશ કરનારી એવી માતાને નમો નમઃ. તો મહાસત્વ મહાબલ, તો અહીંયા એના અતિ બળવાન હતો, અને એના અસંખ્ય એના સૈનિકો હતા. એ બધા જે એની બધી વાત આવે છે, જેમ કે લલિતા સહસ્ત્રનામમાં પણ આવે છે ભંડાસુર વદોદ્યુક્ત શક્તિ સેના સમન્વિતા, ભંડ સૈન્ય વદોદ્યુક્ત શક્તિ વિક્રમ હર્ષિતા, પછી ભંડપુત્ર વદોદ્યુક્ત બાલા વિક્રમ નંદિતા. તો આ બધા સૈન્યોને એના જે સેનાપતિઓ હોય તે એના બધા 2 પુત્ર હોય છે, વિષંગ અને વિશુક્ર, પછી દુર્ગર એના સેનાપતિ, કુટિલાક્ષ, તાલજંગા, એનું બધું ડિટેલ વર્ણન બ્રહ્માંડ પુરાણના ઉત્તરખંડમાં લલિતાપાખ્યાનમાં આવેલું છે. તો એ બધાનો નાશ કરનારી એવી માને નમો નમઃ. હવે એક તાત્વિક દ્રષ્ટિએ જોઈએ તો આપણી અંદર પણ અનેક જાતની વૃત્તિઓ ઊભી થાય છે. તો એ વૃત્તિઓ નો પણ માની જે આરાધના કરે છે એને માં લલિતાંબિકા એનો નાશ કરે છે. એટલે સૈન્યનો પેલા નાશ કરે છે, અને પછી સૈન્યનો નાશ કર્યા અને પછી, એટલે જેમ કે એક એક વૃત્તિ વિરક્ત થતા જઈએ આપણે, એક એક વિષયને વાસનાને છોડતા જઈએ, એના પર નિયંત્રણ કરતા જઈએ, ધીમે ધીમે પછી મૂળ વૃત્તિ કઈ છે? તો દેહાશક્તિ. હું આ દેહ છું, હું ભગવાનથી અલગ છું, અને બધા પણ અલગ છે, આવી જે એક દેહાશક્તિની વૃત્તિ છે, તો એનો પણ છેલ્લે નાશ થાય છે. તો અહીંયા ભંડ દૈત્ય મહાસત્વ નાશનાય નમો નમઃ, એની સાથે અહીંયા માની લીલાનું વર્ણન છે. આગળ જોશું 86મો શ્લોક 86. ક્રૂર ભંડ શિરચ્છેદ નિપુણાય નમો નમઃ. તો આદિ દેવતા આદિ કોઈ પ્રાણીથી ન મરે એવું એને વરદાન હતું ભંડાસુરને, અને
તો અહીંયા એ ક્રૂર ભંડાસુરને અહીંયા ક્રૂર કહેવામાં આવે છે, કારણ કે એણે આખા દેવતાઓને પણ બધાને પરાસ્ત કરી લીધા હતા. પૃથ્વી ઉપર બધે હાહાકાર કરી દીધો હતો. બધામાંથી એણે વીર્યને શોષી લીધું હતું વાયુરૂપ થઈને. એટલા માટે થઈને બધા એકબીજાને ઘૃણા કરતા હતા, બધા વિરક્ત થઈ ગયા હતા, કોઈને એકબીજા પ્રત્યે પ્રેમ ન રહ્યો. એટલે કે કામનાઓ બધામાંથી કામ રસને પણ એણે ખેંચી લીધો હતો. તો એવો હતો કે જેને ઘણા વરદાન પ્રાપ્ત હતા કે મારી સામે જે લડવા માટે આવે એની અડધી શક્તિ મને પ્રાપ્ત થઈ જાય. શિવજીનો મહાન ભક્ત પણ હતો અને શિવજી પાસેથી આવા બધા વરદાન પણ લીધા હતા. તો એણે એમ પણ કીધું કે મને કોઈ દેવતાઓ ન મારી શકે, કોઈ પ્રાણી ન મારી શકે. એને એમ થયું કે સ્ત્રીઓ તો શું મને મારી શકવાની હતી, એટલે એટલું એણે છોડી દીધું કે મને કોઈ દેવતા ના મારે અને મને કોઈ પ્રાણીઓ કોઈ મને મારો વધ ન કરી શકે. ભગવાને આ બધા એને વરદાન આપ્યા હતા. એટલે માએ આ સ્વયંભૂતા થઈને લલિતાંબિકાનો અવતાર લઈને પ્રગટ થઈને એનો વધ કરવો પડ્યો. તો એનું નામ ભંડ પણ એવી રીતે પડ્યું કે જયારે એને આવા બધા વરદાન માગ્યા ત્યારે બ્રહ્માએ જયારે ત્યાંથી એ સાંભળ્યા ત્યારે એને સંસ્કૃતમાં એને તુચ્છતાથી છી છી એમ કહેવાય, એટલે એને ભંડ એવું કીધું, એટલે એનું નામ ભંડ પડી ગયું. તો એવો ક્રૂર ભંડ એનો માએ છેલ્લે કેટલા એકબીજાની વચ્ચે યુદ્ધ થયું, કેટલા અસ્ત્ર શસ્ત્ર, એટલો મહાબળશાળી હતો, બધા શસ્ત્રો વિદ્યા જાણતો હતો. છેલ્લે માએ મહાકામેશ્વરાસ્ત્ર, તો કામેશ્વર પાસેથી એવું શસ્ત્ર લઈને એનો સંહાર કર્યો. તો એવા ક્રૂર ભંડ શિરચ્છેદ નિપુણાય નમો નમઃ. તો એમ કહેવામાં આવે છે કે માની જે ત્યાં વર્ણન છે કે એની જે સૈન્ય હતું એ પરાર્ધ એટલે કહેવાય કે એકડા પછી 17 શૂન્ય. આપણે એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ કરોડ 10 કરોડ એમાં આગળ કરતા જઈએ તો પરાર્ધ જે આપણે ત્યાં શંખ પદ્મ મહાપદ્મ આપણે ત્યાં આ બધાને માટે નામ છે. એકલું મિલિયન ટ્રિલિયન એવું નથી. તો એ પરાર્ધ એવી એની એવા સૈન્યો હતા મા પાસે અને એવી બધી શક્તિઓ સાથે. અને માએ જે આ શસ્ત્ર છોડ્યું હતું મહાકામેશ્વરાસ્ત્ર, એની અંદર 1000 સૂર્યનું તેજ હતું. હવે એક સૂર્ય, અત્યારે જો એક સૂર્ય આટલો દૂર છે અને તપી રહ્યો છે તો એ ગરમીથી પૃથ્વી ઉપર અને અહીંયા ભારતમાં ને આપણે બધા અહીંયા ત્રાહિમામ થઈ ગયા છીએ. તો એવું અસ્ત્ર માએ જે છોડ્યું એનાથી એનું શૂન્યનગર, એની અંદરની બધી વસ્તુઓ, એની અંદરના બધા દૈત્યો, એ બધાનો નાશ થયો ગયો, બધા બળીને ભસ્મ થઈ ગયા. તો એટલા માટે કીધું છે કે અહીંયા ક્રૂર ભંડ શિરચ્છેદ નિપુણાય નમો નમઃ. પછી આ બંને એક આખ્યાયિકામાં આવે છે બ્રહ્માંડ પુરાણમાં. એના પછી દેવતાઓ માની પ્રાર્થના કરે છે. તો દરેક વખતે સપ્તશતીમાં પણ આપણે આ રીતે જોયું કે જયારે મહિષાસુરનો વધ થાય છે ત્યારે શક્રાદય સ્તુતિ 4થો અધ્યાય છે તો દેવતાઓ પ્રાર્થના કરે છે. એવી જ રીતે 11મા અધ્યાયમાં પણ શુંભ નિશુંભના વધ પછી દેવતાઓ પ્રાર્થના કરે છે. તો અહીંયા પણ ધાત્ર ચ્યુત સુરાધીશ સુખદાય નમો નમઃ. ધાત્ર કહેવામાં આવે છે બ્રહ્માને, અને અચ્યુત તો એની સંધિ છે. તો ધાત્ર અચ્યુત સુરાધીશ એટલે સુરોના અધીશ એટલે કે ઇન્દ્ર. એટલે કે બે આમાં ઉપલક્ષ ન્યાય પ્રમાણે બધાને જ ગણી લેવાના. એટલે નામ 3 ના આપ્યા હોય તો પણ એની અંદર બધા દેવતાઓનો સમાવેશ આવી જાય છે. તો જે મહાન દેવતાઓ છે એટલે બ્રહ્મા વિષ્ણુનું નામ છે, અને પછી એના પછીના જે દેવતાઓ છે જેમ કે અગ્નિ, વાયુ, વરુણ, પ્રજાપતિ, તો એ બધા એના બધાના અધીશનું નામ આવી ગયું એટલે ઇન્ક્લુડેડ કે સૂર્યચંદ્ર બધા દેવતાઓ. તો આ બધા સુરાધીશ એ બધાને સુખદાય નમો નમઃ. તો માનું જે છે કામ હતું કે દુષ્ટ અને દૈત્યોનો નાશ કરવાનું અને દેવતાઓનું રક્ષણ કરવાનું અને લોકક્ષેમ કરવાનું કાર્ય. તો એને માટે માએ જ્યારે લલિતાંબિકાનો અવતાર લે છે તો લલિતા સહસ્ત્રનામમાં પણ આવે છે કે ચિદગ્નિ કુંડ સંભૂતા દેવ કાર્ય સમુદ્યતા. તો ત્યાં પણ દેવતાઓ માને નમન કરે છે. તો એવા માને કે જે બધાને સુખ આપનારા, આનંદ આપનારા,
બધાનું રક્ષણ કરનારા એવા માને નમો નમઃ વારંવાર નમન છે. આગળ આવે છે હવે બીજી કથા શરૂ થાય છે. જેમ કે લીલા, તો આમાં બે મેન લીલાઓ છે કે જે બ્રહ્માંડ પુરાણમાં બંડાસુરની, જેમાં લલિતાનો પ્રાદુર્ભાવ બતાડવામાં આવ્યો છે, અને માર્કંડેય પુરાણમાં દેવી ભાગવતમાં અને માર્કંડેય પુરાણમાં જે દુર્ગા સપ્તશતી માર્કંડેય પુરાણમાં આવે છે, એની અંદર દુર્ગા દેવી એનો પ્રાદુર્ભાવ થાય છે આદ્ય શક્તિનો, અને એ જે દેવતાઓના સંમિલિત તેજમાંથી, અને પછી એની 3 શક્તિ બને છે, મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી. તો એક રાક્ષસોના સંહાર કરે છે. તો એ બીજી લીલા છે માની, તો એનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવે છે. તો પેલું આવ્યું છે ચંડમુંડ નિશુંભાદિ ખંડનાય નમો નમઃ. તો સપ્તસતીની કથા આપણને બધાને પરિચિત છે. એમાં ચંડમુંડ એ ઘણી જગ્યાએ કે છે કે રાગ અને દ્વેષના પ્રતીક છે. કોઈ કે છે કે અહંકાર અને મમકારના. રાગ અને દ્વેષ આ બધા વિકારોને આ રીતે એક એક રાક્ષસોના નામ પ્રતીક રૂપે અહીંયા જણાવવામાં આવ્યા છે. તો એ એક તો પુરાણોની કથાનો સંદર્ભ છે, અને એની સાથે નિશુંભ આદિ. નિશુંભ એક એટલે હમણાં કીધું એ પ્રમાણે કે ઉપલક્ષણ ન્યાય પ્રમાણે શુંભને પણ એમાં ઇન્ક્લુડ કરી લેવાનો. તો શુંભ, નિશુંભ, ધૂમ્રાક્ષ, એ બધા રાક્ષસ. આદિ એટલે એની અંદર બધા આવી ગયા, જે પેલા મધુકૈટભ, એટલે કે અહીંયા આખા સપ્તસતીના જેટલા રાક્ષસ છે એ બધાની વાત આની અંદર વર્ણિત છે. એના ખંડનાય, એનો બધાનો નાશ કરનારી એવી માને નમો નમઃ. તો શુંભ નિશુંભને રજોગુણ તમોગુણ કહેવામાં આવે છે. તો એ રજોગુણ તમોગુણ એ આપણને પણ સૌથી વધારે જો જે પીડતા હોય, આપણે પ્રકૃતિના 3 ગુણોથી બનેલા છે, તો આપણે રજોગુણને તમોગુણને દબાવીને રજોગુણને ઓછો કરીને સત્વગુણને વધારવાનો છે. ગીતાના 16મા અધ્યાયમાં આવે છે કે તમે 14માં એક ગુણને 2 ગુણને જો તમે દબાવો, એને નિયંત્રિત કરો, તો એક ગુણ એને ઉપર આવે છે, ઉભરીને આવે છે, પ્રખર રીતે દેખાય છે. તો એ વારે ફારે બદલાયા કરે છે. આપણે સવારથી રાતથી બપોરથી રાત સુધીમાં જોઈએ તો આપણામાં પણ એવા કોઈ વાર રજોગુણ વધારે હોય છે. જ્યારે આપણે ખૂબ વર્કોલિક હોય, ખૂબ કામમાં હોય, કોઈ આપણી ખૂબ કામના હોય, આ મહત્વાકાંક્ષા હોય, કોઈ વાર સવારના એકદમ શાંત વાતાવરણમાં કે સંધ્યા ટાણે આપણામાં સત્વગુણ પ્રખર રૂપે હોય છે. રાત્રે આપણે જ્યારે નિદ્રાધીન થાકીને જઈએ ત્યારે તમોગુણ પ્રખર હોય. તો આપણા હાથમાં છે કે કયા ગુણને આપણે વધારવો અને કયાને ઓછો કરવો. ત્રણેયને નાબૂદ તો ન કરી શકાય, કારણ કે આપણે ત્રિગુણાત્મક પ્રકૃતિથી જ બનેલા છીએ. પણ અહીંયા માની પ્રાર્થના જે કરે છે, તો માં રજોગુણ અને તમોગુણને નિયંત્રિત કરે છે, એનો વિનાશ કરે છે. એટલે વ્યક્તિ સાત્વિક બને છે, અને પછી જ્યારે વધારે માની સાથે ઐક્ય પામે છે ત્યારે ગુણાતીત થઈ જાય છે. તો લલિતા સહસ્ત્રનામમાં પણ આ માના આ લીલા દર્શાવતા નામ છે ચંડિકા, ચંડમુંડ, નિષુદિની. એના પછીનું નામ છે રક્તાક્ષ રક્ત જીહ્વાદિ શિક્ષણાય નમો નમઃ. તો આ દેવી ભાગવતનો અહીંયા ઉલ્લેખ છે. દેવી ભાગવતમાં રક્તાક્ષ અને રક્તબીજ નામના રાક્ષસોની વાત વધારે કરીને ત્યાં આવે છે. તો એ બંનેને એ પુરાણોની કથા પ્રમાણે છે કે એનો નાશ માં કરે છે, એને શિક્ષણ, એને દંડિત કરવા માટે. પણ તાત્વિક રીતે જોઈએ તો રક્તાક્ષ એટલે કે આંખની વાત છે, અને રક્ત જીવવા એટલે કે જીભની વાત છે. તો આપણા રક્તની અંદર જ રક્ત એક રીતે આસક્તિ, રક્તિ, વિરક્તિ, આસક્તિ, તો રતિ, તો રક્તિ એ રક્ત એ આસક્તિને પણ દર્શાવવા માટે વપરાય છે સંસ્કૃતમાં. તો આપણી આંખોથી આપણે જ્યારે કોઈ પણ વિષયોને જોઈએ છે અને એને પ્રત્યે આપણે આકર્ષિત થઈએ છીએ, તો એની લાલસા કરીએ છીએ, તો એવી વૃત્તિને રક્તાક્ષ કહેવાય છે. અને જીવવા, કોઈ ભોગ વૃત્તિ, ખાવા અને અંગેની અથવા તો ભોગવી લેવાની, તો એ વૃત્તિ એવી જીવવા, એને રક્ત જીવવા કહેવામાં આવે છે. એટલે કે આ ભોગ લાલસા વાળી આંખો, આનાથી વધારે જે દોષો થાય છે, એક તો આંખોથી થાય છે, જોવાને લીધે મોહ ઉત્પન્ન થાય છે અને આસક્તિ ઉત્પન્ન થાય છે. એક તો જીવવાથી સ્વાદેન્દ્રિયને કંટ્રોલ જે લોકો નથી કરી શકતા, અને
વાચાને કંટ્રોલ નથી કરી શકતા, એટલે કે બહિર્મુખતા, અંતર્મુખ નથી થતા. એ બંને રક્ત જીહ્વાદી એક પ્રકારના રાક્ષસ, એક પ્રકારના દૈત્યો કહેવાય, એક પ્રકારની દુર્વૃત્તિ કહેવાય. તો એને શિક્ષણાય, એને નિયંત્રણમાં કરવા, એને શિક્ષા આપવા માટે એવી માતાને નમો નમઃ. તો એમાં આપણી આવી જે દુર્વૃત્તિઓ હોય છે એને માં તમે અંદર રહેલા છો, મારાથી આ શક્ય નથી થતું, મારી એમાં શક્તિ, મારું બળ ઓછું પડે છે, એટલે હે માં તમે આ બધાને દૂર કરો, મને મદદ કરો, એવી પ્રાર્થના આમાં સમાયેલી છે. આપણે એવા ભાવથી આ બધા નામ બોલવાના. ખાલી આ પુરાણમાં માએ એક વખત રક્તાક્ષ અને રક્તજીવાને ખતમ કર્યા એમ નહીં. આપણી અંદર રોજ જ દિવસમાં અનેક પ્રકારની વૃત્તિઓ ઉઠે છે, તો એને એવાને શિક્ષણાય નમો નમઃ. મહિષાસુર દૌર્વીર્ય નિગ્રહાય નમો નમઃ. તો હવે આ પાછો સપ્તસતીનો જ અહીંયા ઉલ્લેખ છે કે એમાં મહિષાસુરનો વધ એ એક મહાન કે વધ માએ કર્યો. આખો મધ્ય ચરિત્ર આવે છે, મધ્યમ ચરિત્રમાં. તો એ મહિષાસુર, મહિષ જે છે પાડાનું એ પ્રતીક છે, આળસનું, જડતાનું, તમસનું. તો એનેમાં તમે મારી અંદરની પણ એવી જે મહિષ વૃત્તિ છે, એવી જડતાવાળી, એવી આસુરી વૃત્તિ છે, એનો તમે નિગ્રહ કરો, એનો તમે નાશ કરો. એટલા માટે સપ્તસતીમાં કહેવાય છે એવમેવ ત્વયા કાર્યમ અસ્મદ્વૈરી વિનાશનમ. તો એ પ્રાર્થના સાથે આજે આપણે અહીંયા રોકાશું અને થોડું અનુપટન લઈ લેશું. બહુ સુંદર બધા નામો છે અને એને ભાવથી પૂર્વક ગાવાના છે, અને માનો અનુગ્રહ એના દ્વારા પ્રાપ્ત કરવાનો છે.